हेलो फ्रेंड, वेलकम बेक माय चेनल। તમે જોઈ રહ્યા છો મારા હાથમાં લાલ લાલ તીખા તીખા ચટપટા રેડ મરચાં છે। તો આજે આપણે બનાવશું રેડ મરચાંનું અથાણું। અહીં મેં મરચાંને સરસ મજાના કડક જોઈને લીધા છે અને ધોઈ પણ નાખ્યા છે અને અહીં મેં થોડા કટ કરી રાખ્યા છે અને બાકીના હું હજી કટ કરું છું। તો આ મરચાંના આપણે બે કટકા ચીરા કરીને કટકા કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું કઈ રીતે કરવાનું છે। આ રહ્યું આ મરચું કડક છે, સરસ છે, ધોઈ લીધું છે। આવી રીતે બે કરીને રાખવાના છે। આવી રીતે બધા જ મરચાં સુધારી લઈશું આપણે। ઓકે ફ્રેન્ડ્સ, હવે આ બધા મરચાં આપણે સરસ રીતે સુધારી લીધા છે। તમે જોઈ શકો છો બે ચીરા કરીને રાખી દીધા છે। હવે આપણે આમાં લઈશું મીઠું। મેં અહીં જાડું મીઠું લીધું છે, જે દરિયાનું હોય છે, જેનાથી મરચાં બગડતા નથી અને મીઠાનું પ્રમાણ વધારે લેવાનું છે। હંમેશા અથાણા બનાવતા હોય તો કે બોરો નાખતા હોય તો એમાં મીઠું થોડું વધારે લેશો તો અથાણું તમારું બગડશે નહીં અને લાંબો સમય સુધી ચાલશે। મીઠું લીધું છે અને હવે આપણે એમાં હળદરનું લઈશું। ઓકે ફ્રેન્ડ, મેં અહીં 1 ચમચી જેટલી હળદર લીધી છે। હળદર મીઠું નાખવાનું છે અને જો તમારી પાસે આવી રીતે આ છે મેંગોનું ખાટું પાણી, જો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી અથાણામાં ખટાશ પણ બેસી જશે। મીઠું હળદર નાખી અને સરસ રીતે આપણે આમ ગ્લોવ્સ પહેરીને હાથમાં કે આમ ચમચા દ્વારા ઊંચા નીચા કરી અને ભેરવી લેવાના છે અને આખી રાત આને આપણે હવે ઢાંકીને રાખી દઈશું। પછી કાલે સવારે એટલે કે 1 રાત આને આપણે બોરી રાખશું આ મરચાંને, એટલે આનું તીખું પાણી નીકળી જશે અને આ નોર્મલ થઈ જશે, જેથી તમે ખાઈ શકો। અતિશય તીખા મરચાં પણ ખાઈ નથી શકાતા અને આવી રીતે બોરો દેવાથી અથાણું બગડતું નથી। કાલે સવારે આપણે આને તડકામાં સૂકવશું। હવે આમાં હળદર મીઠું ચડી ગયું છે। હવે આ મરચાંને આપણે તડકે સૂકવવા માટે અહીં મેં પેપર ઉપર નાખી લીધા। આવી રીતે છૂટા છૂટા તડકામાં નાખી દેવાના છે, ખાલી અને મોઇસ્ચર બધું દૂર થઈ જાય એટલી વાર જ સૂકવવાના છે અને પછી આપણે એને લઈ લઈશું। હાલો ફ્રેન્ડ્સ, તો આપણા મરચાં અહીં સુકાઈ ગયા છે, તમે જોવો છો। બહુ વધારે નથી સુકવવાના અને બહુ ઓછાય નહીં। હવે આપણે આના માટે મસાલો રેડી કરશું। ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે અહીં મેં 250 ગ્રામ જેટલું તેલ લીધું છે, ગરમ કરવા મૂકશું। તેલને એકદમ ધુવાણા નીકળે એવું ગરમ કરવાનું છે। ફ્રેન્ડ્સ, અહીં મેં 200 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે। સૌથી પહેલાં એને આપણે અહીં બાઉલમાં પાથરી દેવાના છે, તમે જોઈ શકો છો। મેં સૌથી પહેલાં ધાણાના કુરિયા, 100 ગ્રામથી ઓછેરા મેં અહીં મેથીના કુરિયા લીધા છે, જેનો ટેસ્ટ અને સુગંધ બહુ આવે છે, પણ મેથીના કુરિયા બહુ ના નાખવા, નહીંતર અથાણું ચીકણું થઈ જવાનો સંકેત રહે છે। એને પણ આપણે અહીં બાઉલમાં ભેગા કરી લઈશું, એડ કરી લઈશું। અહીં મેં 200 ગ્રામ જેટલા રાઈના કુરિયા, હવે આપણે રાઈના કુરિયા નાખશું અહીં। ઓકે, હવે આપણે આમાં 2 ચમચી જેટલી હળદર લઈશું। 1.5 ચમચી જેટલા આપણે મરીના દાણા લઈશું। 1 ચમચી જેટલા લવિંગ લઈશું। હિંગ લઈશું આપણે। 4 મોટી ચમચી મીઠું લઈશું। ફ્રેન્ડ્સ, આ બધું આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું। મેથીના કુરિયા, ધાણાના કુરિયા, તજ, લવિંગ એ બધું મિક્સ કરી અને હવે આપણે વચ્ચે ખાડો કરી નાખશું। હિંગ, હળદર અને આપણે આ તીખું મસાલો કરવાનો છે, એટલે મરચાંનો પાવડર આપણે ઉપરથી લઈશું। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો તેલ એકદમ ગરમ છે, ધુવાણા નીકળે એવું વઘારમાં આપણે આવું જ લેવાનું છે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મેં 2 બાદિયાના પત્તા લીધા છે, તજ લીધા છે, એ આપણે અહીં તેલમાં નાખીને પછી આમાં ઉમેરશું। જોઈ શકો છો ફ્રેન્ડ, હવે તેલ આપણે એમાં રેડી દઈશું। હવે આપણે ધીરે ધીરે ગરમ તેલ રેડતા જઈશું અને મસાલાને મિક્સ કરતા જઈશું। જો ફ્રેન્ડ, આપણે આ રીતે રસબસતું તેલથી
મસાલો કરવાનો છે. હવે આપણે જરા મસાલો ઠંડો થશે એટલે આમાં મરચાંનો પાવડર નાખશું. અહીં મેં મરચું પાવડર લીધું છે 100 ગ્રામ જેટલું, અને આ કલરવાળી મરચાંનો પાવડર છે, સ્પાઇસી નથી, કારણ કે મરચાંના અથાણામાં તીખું મરચાંનો પાવડર ના હોય. આની સાથે ગાજર કેરી તમે મિક્સ કરી શકો, એટલે મેં મરચાંના પાવડરવાળું લાલ મસાલો કરવાની છું, રેડ કલરનો. હવે આ મસાલો ઠરી ગયો છે એટલે આપણે એમાં મરચું પાવડર ઉમેરી દઈશું. આ બહુ તીખું નથી એટલા માટે. જીરું પણ મેં અહીં લીધું છે, ઉપરથી નાખું છું, કારણ કે નહીંતર ગરમ તેલમાં જીરું ઘણીવાર બળી જાય છે. કાચું જીરાનો ટેસ્ટ વધારે સારો લાગે છે. આની સાથે મિક્સ કરી લેવાનું છે. કે ફ્રેન્ડ, હવે આ મરચાં આપણે અહીં મસાલામાં ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું. વધારે સમય ટકી રહે એના માટે મેં અહીં થોડા સૂકવીને કેરીના ટુકડા પણ લીધા છે, તો આપણે તેમાં ઉમેરી દઈશું. તમારે ખાલી મરચાંનું કરવું હોય તો આ રીતે કરી શકો છો, પણ મેં અહીં કેરી લીધી છે એટલે કે મેંગોના કટકા 1 દિવસ પાણીમાં પલાળી, હળદરવાળા પાણીમાં, હળદર મીઠાવાળા, અને બીજા દિવસે લઈ લીધા છે અને સરસ રીતે સૂકવી 1 દિવસ, અને મેં આમાં મિક્સ કરી નાખ્યો છે. રેડી છે આપણું તીખા મરચાંનું તીખું અથાણું, મસાલેદાર, ચટપટું, કેરી સાથે. ને તમારે આ મસાલો તમે વર્ષ સુધી રાખી શકો છો. જ્યારે પણ તમને મન થાય તો તમે તાજા વેજીટેબલ જેમ કે મૂળા છે, ગાજર છે, કાચી કેરી છે, એમાં પણ આ મસાલો તમે યુઝ કરી શકો છો અને ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવી શકો છો. પણ આવી રીતે સુકવણી કરીને કરશો તો આ અથાણું તમે વર્ષ સુધી ખરાબ નહીં થાય, અને જ્યારે મન થાય ત્યારે કાઢીને તમે રોટલા સાથે, ભાખરી સાથે, થેપલા સાથે કે પિકનિકમાં જવામાં યુઝ કરી શકો છો. સાથે લઈ જવામાં બહુ ટેસ્ટી થાય છે. જે તીખું ખાવાના શોખીન છે એના માટે તો સોને પે સુહાગા જેવું થઈ જાય. તો ફ્રેન્ડ, મારું આ અથાણું તમને કેવું લાગે છે અને અથાણાની રેસીપી કેવી છે, આમાં કંઈ મિસ્ટેક હોય તો જરૂર કહેશો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ, મારી આ રેસીપી છેક સુધી જોજો અને ઘરે જરૂર ને જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે આને એરટાઇટ બોટલમાં ભરી લઈશું. થેન્ક ફોર ફ્રેન્ડ, આને આપણે 2 દિવસ આમનો ઢાંકીને રાખી દઈશું, એટલે આમાંથી તેલ ઉપર આવી જશે. પછી 1 દિવસ પછી તમે જો બોટલમાં ભરો તો મસાલા સરસ રીતે ચડી જાય છે, અને પછી તમે એરટાઇટ બોટલમાં ભરી લેજો. એટલે અત્યારે હું આને આમનામ ઢાંકીને રાખી દઈશ. 1 દિવસ પછી એને બોટલમાં ભરી અને પછી સર્વિંગમાં તમે 1-2 મહિના પછી લઈ શકો છો. કારણ કે મરચાંના અથાણાને થતાં જાજી વાર નથી લાગતી, પણ મેં આમાં કેરી નાખી છે એટલે કેરીમાં મસાલા ચડતા મહિનો દી તો થાય જ છે. એટલે મરચાં તમે ખાઈ શકો છો, પણ કેરી નથી થઈ જતી, વાર લાગે છે. એટલે તમે મિનિમમ મહિનાથી પછી તો આ પરફેક્ટ થઈ જાય છે, અને તાજું ખાવું હોય તો પણ ભાવે તો ખાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. અને તમને આ રેસીપી ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. બાય બાય, ગુડ ડે.